આજે આપણે આ જ પ્રકરણમાં આગળ શીખીશું, પણ એ પહેલાં ગયા અંકમાં આપણે શું શું શીખ્યા હતા તે યાદ કરી લઈએ. ગયા અંકમાં આપણે કયા ખોરાકને કઈ રીતે રાંધવામાં આવે છે તે વિશે પ્રથમ જાણકારી મેળવી હતી, જેની વિગત આપણે પાઠ્યપુસ્તકમાં પણ કરી હતી. તે પછી સૂર્ય કુકર વિશે આપણે જાણકારી મેળવી. પ્રકાશ ઉર્જા, ઉષ્મા ઉર્જા. સૂર્ય એ પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સૂર્યમાંથી આપણને વિના મૂલ્યે ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા મળે છે. સૂર્ય કુકરમાં ખોરાક બાફીને કે શેકીને બનાવી શકાય છે. સૂર્ય કુકરમાં બાફીને કે શેકીને બનાવેલા ખોરાકમાં તેના પોષક તત્વો જળવાઈ રહે છે. વળી ખોરાકના ગુણ અને સ્વાદ કુદરતી સ્વરૂપમાં જળવાવવાથી ખોરાક ઉત્તમ ગુણવત્તાવાળો બને છે. સૂર્ય કુકરમાં સૂર્યની ઉર્જાનો જ ઉપયોગ થતો હોવાથી બળતણનો ખર્ચ થતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નિર્ણય લઈશું. સૂર્ય કુકરમાં સૂર્યના તાપમાં શેકાયેલો અને વરાળથી બફાયેલો ખોરાક કુદરતી સ્વરૂપમાં સ્વાદ તથા ગુણ ધરાવે છે તથા પોષક તત્વો જળવાવવાથી ખોરાક ઉત્તમ ગુણવત્તાવાળો બને છે. આપણને સૂર્ય કુકર વાપરવાથી શું શું ફાયદા થાય છે તેની પણ નોંધ કરી હતી. સૂર્ય કુકર વાપરવાથી બળતણની બચત થાય છે. રસોઈ સ્વાદિષ્ટ અને પોષક તત્વોવાળી બને છે. વાસણ કાળા થતા નથી, પ્રદૂષણ થતું નથી. આ બધા જ ફાયદા તમને યાદ છે ને? તે પછી વાચનમાં આપણે જોયું કે ખોરાકમાં વિવિધ સ્વાદ અનુભવવામાં આવે છે, જેમ કે ખારો, ગળ્યો, ખાટો અને કડવો. ત્યારબાદ આહારના મુખ્ય 6 રસ એટલે કે ગળ્યો, ખારો, ખાટો, તીખો, તુરો અને કડવો, આ બધા જ રસ વિશે શીખ્યા હતા. તે પછી આપણે શું કર્યું હતું? બરાબર. તે પછી આપણે આ 6 રસ શેમાંથી મળે છે અને તે આપણા ખોરાકમાં કેવી રીતે આવે છે તેની જાણકારી મેળવી હતી. યાદ આવી ગયું ને? ખૂબ સરસ. આજે આપણે પ્રથમ 6 રસોને આધારે શું શું ફાયદા થાય છે, તેમાંથી શું શું મળે છે તેનું વાંચન કરીશું. તે પછી રસોડાના મસાલા પૈકી તમે અને તમારો મિત્ર જે મસાલા લાવ્યા છો તેની અરસપરસ રંગ, ગંધ, સ્વાદ અને ઉપયોગની નોંધ પાઠ્યપુસ્તકમાં કરવાની છે. તે પછી તમે કેટલા મસાલાને ઓળખો છો તેનું વાંચન અને લેખન તમારે કરવાનું છે. ત્યારબાદ રસોડામાં કઈ કઈ વસ્તુઓ દવા તરીકે ઉપયોગી છે તે આપણે જોઈશું. અને છેલ્લે તમારે વિચારીને લખવાનું છે કે રસોડાના કયા મસાલામાંથી કયો રોગ મટે છે. તો ચાલો આજના અંકની શરૂઆત કરીએ. આપણે વિવિધ મસાલાઓને ઓળખીએ અને તેનું વાંચન કરીએ. રસોડામાં ભોજન તૈયાર કરવા માટે વિવિધ મસાલાનો ઉપયોગ થાય છે. આ મસાલામાં મીઠું, મરચું, હળદર, જીરું, મેથી, રાઈ, ગોળ, આંબલી વગેરે પદાર્થો હોય છે. આવી સામગ્રી આપણા આરોગ્ય માટે પણ ખૂબ ઉપયોગી છે. રસોડાની અનેક સામગ્રી એવી છે
જેમાં વૈજ્ઞાનિક અભિગમ જોડાયેલો છે અને આ જાણકારી આપણને ખૂબ ઉપયોગી છે. ચાલો ત્યારે સ્વાદના આધારે મસાલા ઓળખીએ. છય રસ મહી મારું નામ, મારા વિના થાશે ન કામ. ગોળ, ખાંડ, સાકર, શેરડી અને કુદરતી રીતે પાકા ફળો ગળપણ આપે છે. મધુર રસથી આપણને કામ કરવાની શક્તિ મળે છે. નામ મારું મીઠું તો એ સ્વાદમાં હું ખારું. રસોડાના રાજા તરીકે નામ રાખું મારું. ખારા સ્વાદ માટે મીઠું મુખ્ય છે, તેને તમે ઓળખો છો. તેના વગર રસોઈ મોળી, ફિક્કી લાગે છે. તાવ આવે ત્યારે મીઠાવાળા પાણીના પોતા કપાળ પર મૂકવાથી તાવ ઓછો થાય છે. નામ સાંભળતા મારું મોંમાં પાણી આવે. ખાટો મીઠો મારો રસ શરબતમાં મોજ લાવે. લીંબુ, ટામેટા, આંબલી, કોકમ, આમળા, કાચી કેરી વગેરેમાંથી ખાટો રસ મળે છે. ખાટા રસથી પાચન ક્રિયા સારી થાય છે. જમ્યા પછી તમે છાશ પીધી હશે. જમવાનું પચાવવામાં છાશ ઉપયોગી છે. લીલું અને લાલ મરચું મારું નામ, સૌની જીભ તીખી ચમકાવું મારું કામ. મરચું, રાઈ, મરી, આદુ, અજમો, લસણ, તજ, લવિંગ, લીંડી પીપર વગેરેમાંથી તીખો રસ મળે છે. તીખા મસાલા હાનિકારક જીવાણુઓનો નાશ કરે છે અને પાચક રસ ઉત્પન્ન કરે છે. પરંતુ તીખા મસાલા વધુ પ્રમાણમાં નુકસાન પણ કરે છે. તુરો તુરો કોઈને ન ભાવે તેવો સ્વાદ મારો, સ્વાદ કફને ચિકાશ દૂર પહેલો નંબર મારો. હળદર, વિવિધ કઠોળ, કેરીની ગોટલી અને સોપારી વગેરેમાંથી તુરો રસ મળે છે. તુરી વસ્તુઓ આપણા શરીરમાંથી ચિકાશ, કફ વગેરે દૂર કરે છે. મુખવાસમાં કેરીની ગોટલી અને સોપારી મોંની ચિકાશ દૂર કરી મોંને સાફ કરે છે. થૂ થૂ કરી થૂંકી દેતા બીમાર પડે તો મને લેતા. કડવા રસનો ગુણ ઘણો, નિરોગી રહેવા તેને જાણો. મેથી અને કારેલા વગેરેમાંથી કડવો રસ મળે છે. લીમડો પણ કડવો છે. કડવો રસ ભૂખ લગાડનાર છે. તે જંતુનાશક ગુણ ધરાવે છે. કડવો રસ એ શરીરને નિરોગી રાખવામાં મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, જોયું ને તમે? આ બધા મસાલાઓ આપણને કેવી રીતે ઉપયોગી છે? હવે તમને યાદ રહેશે ને? ચાલો હવે આપણે આગળ વધીએ. તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ તો આગળનો મુદ્દો શું છે? તમારા રસોડાના એક મસાલાના રંગ, સ્વાદ, ગંધ અને ઉપયોગ વિશે વાક્ય પાઠ્યપુસ્તકમાં આપેલ કોષ્ટકમાં લખવાનું છે. ચાલો ત્યારે, તમે તૈયાર છો ને? તમારા મિત્રને પણ તૈયાર રાખો. ચાલો કોષ્ટક જુઓ. અહીં એક ઉદાહરણ આપેલું છે, જેમાં હળદર વિશે ઉદાહરણ છે. હળદરનો રંગ પીળો છે. હળદરનો સ્વાદ તુરો હોય છે. હળદરનો ઉપયોગ રસોઈમાં લાગેલા ઘા ઉપર લગાડવામાં થાય છે. હળદરની ગંધ હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે કયો પદાર્થ લાવ્યા છો? મરી? ચાલો તો કોઠામાં વિગત પૂરીએ. રસોડાના પદાર્થના ખાનામાં મરી લખો. મરીનો રંગ છે કાળો. તેનો સ્વાદ હોય છે તીખો. મરી કાકડી પર નાખીને ખાવામાં, ભજીયામાં તથા માલપુઆ નામની વાનગીમાં તે વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, મરી તમે ક્યારેય સૂંઘ્યા છે? મરીની ગંધ પણ હોય છે.
ચાલો ત્યારે કોષ્ટકમાં આ બધી જ વિગતો નોંધી લો. તમારો મિત્ર કઈ વસ્તુ લાવ્યો છે પૂછો તો? શું તે લસણ લાવ્યો છે? ચાલો લસણ માટેની વિગત આપણે કોષ્ટકમાં ભરીએ. રસોડાનો પદાર્થ તે ખાનામાં લખો લસણ. રંગના ખાનામાં લખો સફેદ રંગ. લસણનો સ્વાદ કેવો હોય છે બોલો તો? તમે લસણ ચાખ્યું છે? એકદમ તમતમાટ લાગે તેવું તીખું હોય છે નહીં? તો સ્વાદ લખો તીખો. લસણનો શું ઉપયોગ થાય છે કોણ કહેશે? વાહ, ખૂબ સરસ. લસણ શાક, કઢી અને ચટણી વગેરે બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. લસણની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે, એ તો તમને ખબર જ છે. તમે અને તમારો મિત્ર રસોડાની બીજી વસ્તુઓ પણ લાવ્યા છો ને? તમારા વર્ગ શિક્ષક કહે ત્યારે આપેલા કોષ્ટકમાં તમે તેની નોંધ કરશો ને? ખૂબ સરસ. તમને આ વાતની ખબર છે? રસોડામાં વપરાતા કેટલાક પદાર્થો અને મસાલા તેના સ્વાદ, સુગંધ અને રસથી આપણા આહારને સ્વાદિષ્ટ અને સુપાચ્ય બનાવે છે. તે ભૂખ લગાડનારા અને આરોગ્યવર્ધક હોય છે, અને એટલે જ તો આપણે ટેસ્ટી ખાવાનું પસંદ કરીએ છીએ, હે ને? ક્યારેક થોડું મીઠું, ક્યારેક મરચું ઓછું પડે તો ઘરે તમે કહો છો ને કે અરે આ તો બીમારને ખવાય તેવું કેમ રાંધ્યું છે? વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પૂછે કે તમે રસોડાના કેટલા પદાર્થોને ઓળખો છો તો શું જવાબ આપશો? 2, 5, 10 કે પછી 25? ના, એમ નહીં. આપણે ચકાસી લઈએ. ચાલો જોઈએ. આપણે અહીં રસોડામાં વપરાતા પદાર્થોની યાદી આપી છે. જે પદાર્થને તમે ઓળખો છો તેની ઉપર ગોળની નિશાની કરો, અને જે અજાણ્યા છે તેની માહિતી મેળવી ખાલી ખાનામાં લખવાની છે. જુઓ તો કઈ કઈ વસ્તુઓ આપેલી છે? ગોળ, સાકર, ખાંડ, મીઠું, કોથમીર, મરચું, આંબલી, કોકમ, આદુ, હળદર, મરી, અજમો, તજ, લવિંગ, એલચી, હિંગ, સૂંઠ, જીરું, પુદીનો, મીઠો લીમડો, લસણ, રાઈ, લીંબુ. કેટલા બધા પદાર્થોની યાદી આપી છે. હવે ખાલી ખાનામાં કોણ લખાવશે કહો તો? સરસ. બાદિયાના ફૂલ, ધાણા જીરું, તમાલપત્ર, કાજુ, બદામ, સૂકી દ્રાક્ષ, લીંબુના ફૂલ. અરે વાહ, તમને તો બીજા ઘણા બધા પદાર્થોના નામ પણ આવડે છે. ખૂબ સરસ. હવે તમે જે પદાર્થોને ઓળખતા હોય તેના પર પછીથી ગોળ કરી લેજો. યાદ રહેશે ને? રસોડાના ઘણા બધા પદાર્થોના નામ તમે જાણ્યા છે ને? તમે તેનો ખોરાકમાં પણ ઉપયોગ કરતા હશો. શું તમે કહી શકશો કે તમને વધુ ગમતા સ્વાદ કયા કયા છે? બોલો તો. ગળ્યો, પછી ખાટો, પછી કયો સ્વાદ? તીખો. બધાને આ 3 સ્વાદ તો ખૂબ ભાવે છે, પણ કડવો રસ કોને ભાવે? અરે કોઈને નહીં. ભલે ભલે. ચાલો હવે કહો તો, તમારા ગમતા સ્વાદની કઈ વાનગીઓ તમે ખાવ છો? અરે વાહ, તમે તો બોલવા લાગ્યા ને. મારા મોંમાં તો પાણી આવી ગયું. વાહ, બોલો તો. લાડુ, પેંડા, ભજીયા, સેવ, જલેબી, મોહનથાળ, બરફી,
ભાઈ વાહ, તમને ભાવે છે તે બધી જ વાનગીઓ મને પણ ભાવે છે. પણ તમને આ વાતની ખબર છે કે કોઈ પણ સ્વાદ કે રસનો ખોરાકમાં અતિરેક કરીએ તો તે આરોગ્ય માટે હાનિકારક છે. તેને કારણે આપણા દેશમાં હૃદયરોગ એટલે કે હાર્ટ એટેક અને મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસના દર્દીઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. માટે ખોરાકમાં આપણા દેશની ઋતુ પ્રમાણે તમામ સ્વાદ અને મરી મસાલાનો યોગ્ય ઉપયોગ કરીએ. રસોડામાં વપરાતા વિવિધ મસાલા કે પદાર્થો રસોઈમાં વપરાય છે, તેમ તે કેટલીક દવા તરીકે પણ વપરાય છે. તમે ક્યારેક બીમાર પડ્યા હો તો તમારા દાદી કે મમ્મી રસોડાની જ વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરતા તમે જોયા હશે. ક્યારેક ઉલટી થાય તો તરત તમને લીંબુનું શરબત પીવડાવશે. જો પેટમાં દુખતું હોય તો તે અજમો અને મીઠું ખવડાવશે. યાદ આવ્યું ને? વિદ્યાર્થી મિત્રો, તમે તમારું પાઠ્યપુસ્તક જુઓ. તેમાં તમારે તમારા વડીલોને પૂછીને માહિતી મેળવીને લખવાનું છે કે રસોડાના પદાર્થો કે મસાલાઓ કેવી રીતે બીમારીના પ્રાથમિક સારવાર માટે ઉપયોગી થઈ શકે છે. જુઓ, આ કોઠામાં ઉધરસ કે શરદી માટે હળદર અને સૂંઠવાળું ગરમ દૂધ પીવું, મીઠું નાખેલા પાણીના કોગળા કરવા તેવી પ્રાથમિક સારવાર દર્શાવી છે. તમારે ઘરે જઈને તમારા વડીલોને પૂછીને બાકીની બીમારી માટે રસોડાની ઉપયોગી થાય તેવી સામગ્રી લખી લાવવાની છે. તો ભૂલ્યા વગર આ કોષ્ટકમાં વિગત લખી લાવજો. તમે રસોડાના વિવિધ પદાર્થોથી પરિચિત થયા ને? તો હવે વિચારીને કહો, રસોડાના કયા મસાલાથી રોગ મટે છે? ગોળથી લૂ મટે છે. લીંબુ અને મીઠાના શરબતથી ઝાડા મટે. તજ, લવિંગ, આદુથી શરદી કે ઉધરસ મટે. આદુથી ઉબકા અને શરદી મટે. સૂંઠ માથે લગાવવાથી માથું દુખતું મટે. તમે આ તમારા પાઠ્યપુસ્તકમાં લખ્યું ને? તેને આધારે તમે આગળના ધોરણોમાં એસિડ, બેઝ અને ક્ષાર વિશે જાણી શકશો. વિદ્યાર્થી મિત્રો, શું તમને ખબર છે? આરોગ્ય ઉપર આહારની અસર તો પડે જ છે, પરંતુ રસોઈ બનાવનાર તથા જમનારના મનના વિચારોની અસર પણ પડે છે. અને તેથી જ રસોઈ બનાવતી વખતે તથા જમતી વખતે મન શાંત રાખી સારા વિચારો કરવા. આ અંકમાં હવે આપણે અહીં જ અટકીએ. સાથે સાથે રસોડાનું વિજ્ઞાન એ પ્રકરણ પણ અહીં પૂરું થાય છે. ચાલો આપણે રસોડાના વિજ્ઞાનમાં શું શું શીખ્યા તે ઝડપથી યાદ કરી લઈએ. આપણે સૌપ્રથમ આ પ્રકરણની પૂર્વ ભૂમિકા એટલે કે રસોડું અને રસોડાના વિજ્ઞાન વિશે વાત કરી કે આપણા રસોડામાં એવી ઘણી બધી વસ્તુઓ વપરાતી હોય છે, એટલે આખા રસોડામાં જાણે કે વિજ્ઞાન ભર્યું છે. વિવિધ મસાલા, અનાજ, કઠોળ અને શાકભાજી હોય છે, બરાબર ને? તે પછી આપણે રસોડાને લગતી બાબતનો એક ફકરો વાંચ્યો હતો. તે પછી રસોડાનું અવલોકન કર્યું હતું. રસોડામાં કઈ કઈ વસ્તુઓ હોય છે તે જોયું હતું. તો કહો તો, તમે કરેલા અવલોકન મુજબ રસોડામાં કઈ કઈ વસ્તુઓ હોય છે? રસોડામાં નાના મોટા પેટી જેવા ડબ્બા, મસાલા ભરવાની બરણીઓ, થાળી, વાટકી, ગ્લાસ વગેરે હોય છે. ઉપરાંત તાવેથો, ચમચો, દાળ લેવાનો ડોયો, આદણિયો, વેલણ વગેરે સાધનો હોય છે. આ ઉપરાંત ગેસની સગડી ખોરાક બનાવવા માટે હોય છે. તેમજ રસોડામાં ભોજન તૈયાર કરવા માટે ઉપયોગી એવું મીઠું, હળદર,
મરચું, ધાણા જીરું જેવા મસાલાઓ ભરેલી બરણીઓ પણ હોય છે. બરાબર ને? ખૂબ સરસ. ત્યારબાદ આપણે દીપ અને ભાવના કયા કયા પ્રકારનો ખોરાક જમ્યા તેની જાણકારી મેળવી હતી. તો ચાલો એકવાર જોઈ લઈએ. સોમવાર સવારે બંને રોટલો અને શાક, સાંજે ભાખરી શાક જમ્યા, જેમાં શાક બાફેલો ખોરાક કહેવાય, રોટલો અને ભાખરી શેકેલો ખોરાક કહેવાય. મંગળવાર સવારે દાળ ઢોકળી અને સાંજે ખીચડી કઢી જમ્યા, જેમાં ખીચડી અને ઢોકળી બાફેલો ખોરાક કહેવાય. બુધવાર સવારે પૂરી શાક અને સાંજે ઢોકળા ખાધા, જ્યાં પૂરી એ તળેલો ખોરાક છે, શાક અને ઢોકળા એ બાફેલો ખોરાક કહેવાય. યાદ આવ્યું ને? એ પછી આપણે મહેશ અને વર્ષા વિશેના 2 ફકરા જોયા, જે ફકરાનું આપણે વાંચન કર્યું હતું. આપણે જોયું હતું કે મહેશને તીખું, તળેલું અને મસાલેદાર ખાવાની ટેવ હતી, તો વર્ષાને બહારનું ખાવાની ટેવ હતી. આ કુટેવના લીધે બંનેને શું શું થાય છે તેની પણ આપણે જાણકારી મેળવી. ત્યારબાદ ખોરાક કઈ રીતે રાંધવામાં આવે છે તે વિશે પ્રથમ આપણે જાણકારી મેળવી, જેની વિગત આપણે પાઠ્યપુસ્તકમાં પણ કરી છે. ત્યાર પછી સૂર્ય કુકર વિશે જાણકારી મેળવી. સૂર્ય કુકર વાપરવાથી કયા કયા ફાયદા થાય છે તેની નોંધ પણ લખી. સૂર્ય કુકર વાપરવાથી બળતણની બચત થાય છે, રસોઈ સ્વાદિષ્ટ અને પોષક તત્વોવાળી બને છે, વાસણ કાળા થતા નથી, પ્રદૂષણ થતું નથી. યાદ છે ને તમને? તે પછી વાંચનમાં આપણે જોયું કે ખોરાકમાં વિવિધ સ્વાદ અનુભવવામાં આવે છે, જેમ કે ખારો, ગળ્યો, ખાટો અને કડવો. તે પછી આહારના મુખ્ય 6 રસ એટલે કે ગળ્યો, ખારો, ખાટો, તીખો, તુરો અને કડવા રસ વિશે શીખ્યા. ત્યાર પછી આપણે શું શીખ્યા? બોલો તો. પછી આપણે આ 6 રસ શેમાંથી મળે છે અને તે આપણા ખોરાકમાં કઈ રીતે આવે છે તેની જાણકારી મેળવી. અને આજે આપણે 6 રસ વિશે વાંચન અને રસોડાના મસાલાના રંગ, ગંધ, સ્વાદ, ઉપયોગ વગેરે ઉપરનું એક કોષ્ટક પણ જોયું હતું, જેની માહિતી કોષ્ટકમાં લખી હતી. રસોડામાં કયા કયા પદાર્થો વપરાય છે તેની યાદી કરી, એટલે કે જે પદાર્થને તમે ઓળખતા હતા તેની યાદી લખી. જે તમને ગમતા, તમને ન ગમતા સ્વાદ તથા દવા તરીકે રસોડામાં કયા કયા પદાર્થો વપરાય તેની પણ આપણે જાણકારી મેળવી અને લખી. ત્યારબાદ ગમતા સ્વાદની વાનગીઓની નોંધ કરી, જેમાં લાડુ, પેંડા, ભજીયા, સેવ, જલેબી, મોહનથાળ, બરફી જેવી સ્વાદિષ્ટ વાનગીઓની નોંધ કરી. ત્યાર પછી આપણે જોયું કે રસોડાનો કયો પદાર્થ કઈ બીમારીમાં કઈ રીતે ઉપયોગી છે, જેની તમારે તમારા વડીલોને પૂછી યાદી બનાવવાની છે. એ ભૂલતા નહીં હો. ત્યાર પછી કયા મસાલાથી રોગ મટે છે તે પણ જોયું. ગોળથી લૂ મટે છે, લીંબુ અને મીઠાના શરબતથી ઝાડા મટે છે, તજ, લવિંગ, આદુથી શરદી કે પછી ઉધરસ મટે છે, આદુથી ઉબકા અને શરદી મટે છે, સૂંઠ માથે લગાવવાથી માથું દુખતું મટે છે. ત્યારબાદ આપણે વાંચન કર્યું કે આરોગ્ય ઉપર આહારની અસર તો પડે જ છે, પરંતુ રસોઈ બનાવનાર અને જમનારના મનના વિચારોની પણ અસર પડે છે, અને તેથી જ
રસોઈ બનાવતી વખતે તથા જમતી વખતે મન શાંત રાખી સારા વિચારો કરવા. આ બધું જ તમને યાદ રહેશે ને? ખૂબ સરસ. રસોડાના વિજ્ઞાનમાં તમને મજા આવી હશે. આવતા અંકમાં હવે એક નવા પ્રકરણ વિશે ભણીશું. તેમાં પણ તમને મજા આવશે. તમને ખબર છે ને એ પ્રકરણ કયું છે? એ પ્રકરણનું નામ છે જમીન, જેમાં આપણે જમીનના પ્રકારો વિશેની જાણકારી મેળવીશું. કેટલીક સરસ મજાની પ્રવૃત્તિ અને અવલોકન પણ કરીશું. તો ચાલો આવતા અંકમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.